તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મગની દાળનું સૂકું શાક। તો ટિફિનમાં આપી શકાય તેવું એકદમ ડ્રાય સબ્જી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આના માટે મગની ફોતરા વગરની દાળ લેવાની છે, એને 2 થી 3 પાણીની અંદર એકદમ સારી રીતે ધોઈ લેવાની છે અને 20 મિનિટ સુધી પલાળીને રાખી દેવાની છે। તો અહીંયા પર મેં દાળને પહેલાં જ ધોઈ નાખી હતી અને પલાળી લીધી છે। તો અડધી કલાક પછી અહીંયા પર તમે જો તો જે દાળ છે તે એકદમ સારી રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે। એનું પાણી આપણે બધું નિતારી લઈશું। હવે આજે આપણે આ રેસીપી કુકરની અંદર બનાવીશું, તો ફક્ત એક જ સીટીની અંદર શાક બનીને રેડી થઈ જશે। તો આના માટે કુકરની અંદર થોડું તેલ ગરમ કરી તેની અંદર આપણે રાઈ એડ કરીશું। અહીંયા પર આપણે રાઈ ચટકી જાય એટલે જીરાનો વઘાર કરીશું। તેની સાથે અહીંયા પર એક ઝીણી સમારેલી ડુંગળી, તેની સાથે એક ઝીણું સમારેલું મરચું તો એડ કરી દેવાનું। અહીંયા પર તેલ થોડું વધારે આવી ગયું હતું એટલે મેં લીમડો પાછળથી એડ કર્યો છે, લીમડો તમે આગળથી પણ એડ કરી શકો છો। તો હવે વઘારને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। આ શાક આપણે ઇન્સ્ટન્ટલી અને ઘરના બેઝિક મસાલાથી દેશી શાક બનાવીએ છીએ, તો ઘરના સિમ્પલ મસાલાનો જ ઉપયોગ કરીશું। તો પહેલાં આપણે આની અંદર હળદર અને થોડી એવી હિંગ એડ કરીશું। અહીંયા પર આ સમયે આપણે મીઠું એડ નથી કરતા। એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ટમેટું એડ કરીશું। તો ટમેટાને એકદમ ફટાફટ અને જલ્દીથી કૂક થઈ જાય એટલે આપણે મીઠું જે છે તે બાદમાં એડ કરીશું। જનરલી એવું થાય કે ડુંગળી જે છે તે મીઠાનો ભાગ ઘણો શોષી લે છે અને ડુંગળી ખારી લાગે છે। શાકની અંદર શાક વધુ નોર્મલ હોય, પણ જ્યારે ડુંગળીનો ભાગ આવે ત્યારે તે થોડોક ખારાશવાળો હોય છે। ડુંગળી એ મીઠું એબ્ઝોર્બ કરી લે છે, એટલે આપણે ટમેટો એડ કર્યા બાદ જ મીઠું એડ કરીશું। હવે અહીંયા પર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી નાની ચમચી જેટલું મેં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે। હવે તીખાશ માટે જે આપણે ઘરમાં લસણની અને લાલ મરચાંની આ રીતની ચટણી બનાવતા હોઈએ છીએ તેનો જ હું ઉપયોગ કરવાની છું। આના માટે મિક્સી જારની અંદર 5 થી 10 લસણની કળીઓ, તેની સાથે આપણે કાશ્મીરી લાલ મરચું અને થોડું તેલ એડ કરી મેં મિક્સરમાં ચલાવી લીધી હતી। તો આ ચટણી હું બનાવી અને રાખી દઉં છું અઠવાડિયા સુધી ફ્રીજમાં એકદમ એરટાઇટ કન્ટેનરની અંદર રાખીએ તો ફ્રીજની અંદર સ્મેલ પણ નથી આવતી અને જ્યારે આપણે શાક બનાવીએ ત્યારે એડ કરીએ તો એકદમ સરસ એવો દેશી શાકનો ટેસ્ટ આવે છે। તો આપણો અહીંયા મસાલો બળી ના જાય એટલે થોડું એવું પાણી એડ કરીશું અને થોડી એવી ચપટી કરતાં પણ ઓછી ખાંડ એડ કરી છે। તો ખાંડ એડ કરવાથી જે આપણા મસાલા છે તેમાં સરસ એવું બેલેન્સ આવે છે। આટલી ઓછી ખાંડ એડ કરવાથી શાકમાં ગળપણ જરાય નથી આવતું, પરંતુ જે ટેસ્ટ છે તે સારી રીતે બેલેન્સ થઈ જાય છે। તો અહીંયા પર આપણો વઘાર છે તે એકદમ સારી રીતે ચડી ગયો છે। અહીંયા પર તમે જો તો તેલ છે તે છૂટું પડી ગયું છે। આ સ્ટેજ ઉપર આપણે જે પલાળેલી દાળ છે તેને આપણે આની અંદર એડ કરીશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયોની આ રેસીપી ગમી હોય તો લાઈક પણ કરી દેજો। અહીંયા પર દાળ એડ કર્યા બાદ જરૂરિયાત પૂરતું મીઠું એડ કરીશું। પાણીની વાત કરીએ તો આપણી જે દાળ છે તે ડૂબે એટલું જ પાણી એડ કરી ફક્ત એક જ સીટી આપણે લગાવવાની છે। એક સીટીની અંદર એકદમ સરસથી આપણું સૂકું શાક બનીને રેડી થઈ જશે। તો એકદમ છૂટી દાળ ના બનતા આ રીતનું ડ્રાય સબ્જી બને છે, જે ટિફિન માટે એકદમ પરફેક્ટ છે। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને તમે વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો। તો રોટલી, પરોઠા કે પછી ભાતની સાથે ખાઈ શકાય તેવું આ સૂકું શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। દાળ ભાત બનાવ્યા હોય ત્યારે સાઈડમાં આ રીતનું સૂકું શાક મળી જાય તો મજા જ પડી જાય। તો ઉનાળાની આ સિઝનમાં શાકભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે, તો આ રીતના કઠોળના ઇન્સ્ટન્ટ શાકની રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।